રંગબેરંગી વાતાવરણ સર્જાયું છે. રંગબેરંગી પતંગો જેવું છે. ઢોલ નગારા ત્રાંસા એનો સરસ મજાનો અવાજ. બિલકુલ ગુજરાતની આ સંસ્કૃતિ, ગુજરાતના આ ગરબા જે પહોંચ્યા છે વિશ્વ સુધી અને આ કલાકારો દ્વારા. બેલ્જિયમના ટાઇપ બેલ્જિયમના કલાકારો, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, ચીલે. વિદેશની સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિનું આ મિલન છે. કોલંબિયા. આ બધા જ પતંગબાજો આજથી લઈને 13મી તારીખ સુધી અમદાવાદના આ આકાશમાં એમના અદભુત પતંગો ઉડાડશે. આપણી સંસ્કૃતિની સાથે સાથે વિકાસનો આ સર્વગ્રાહી પતંગ આખા વિશ્વમાં આ નામ કરશે. કોસ્ટા રિકાથી આ છે પતંગબાજો એમના ફ્લેગ સાથે. આપણે 13-14 તારીખ સુધી પતંગ ઉત્સવમાં રહેવાના છીએ, ત્યારે પરિવાર સાથે અહીં આવી બાળકોને લાવી અને આ સંસ્કૃતિનું દર્શન કરાવીશું. ડેનમાર્ક. ત્યારબાદ છે ઇસ્ટોનિયા. ડેનમાર્ક એન્ડ ધેન ઇસ્ટોનિયાના પતંગબાજો અહીંયા છે. પછી આવી રહ્યું છે ફ્રાન્સ. એક કલરફુલ વાતાવરણ, સંગીતમય વાતાવરણ, ઉર્જા અને ઉલ્લાસનું વાતાવરણ. સૌનું આ ભવ્ય સ્વાગત અમદાવાદ તથા ગુજરાતમાં. અમદાવાદના આકાશમાં જર્મનીના પતંગબાજો જર્મનીના ફ્લેગ સાથે. ત્યારબાદ છે લેબેનોન એન્ડ ધેન ગ્રીસ, હંગેરી. આંતરરાષ્ટ્રીય પતંગ નિષ્ણાંતોની સાથે રાષ્ટ્રીય પતંગ નિષ્ણાંતો પણ અહીંયા છે. ઇન્ડોનેશિયાના પતંગબાજો